રાધે રાધે. દેશ વિદેશમાં રહેતા મારા વાલા દર્શક મિત્રોને મુકુંદ જોશીના જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. એક નવા વિડીયો સાથે ભાવિ દર્શન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હાર્દિક આવકાર છે. આજના પવિત્ર દિવસે આપણે ધન રાશિના જાતકો માટે જૂન 2025નું સંપૂર્ણ માસિક રાશિફળ લઈને આવ્યા છીએ. મહાદેવના આશીર્વાદ સાથે જાણીએ કે આ મહિનો આપના જીવનમાં શું પરિવર્તન અને મહત્વના સંકેતો લઈને આવ્યો છે. તમારા ધર્મ, કરિયર, પ્રેમ જીવન અને આરોગ્ય વિશે આજનું રાશિફળ આપણે તમને માર્ગદર્શન અને આત્મવિશ્વાસ. આખો વિડીયો અવશ્ય જુઓ. ધન રાશિ જૂન મહિનો 2025 માસિક રાશિફળ. જન્મ રાશિ ધનુ. ભવ્યતા, જ્ઞાન અને ધર્મના પથ પર ચાલનાર ધન રાશિ. જૂન 2025 ધન રાશિના જાતકો માટે નવી ઉર્જા, આત્મનિરીક્ષણ અને પ્રગતિનો મહિનો લઈને આવી રહ્યો છે. તમારા સ્વામી ગ્રહ ગુરુ અને સાહસના પ્રતીક મંગળના શુભ સંયોગ તમારા જીવનમાં અનેક સકારાત્મક પરિવર્તનો લાવશે. જોકે શનિદેવ તમારી ધીરજ અને શ્રદ્ધાની કસોટી કરશે, પરંતુ આ પડકારો તમને વધુ મજબૂત બનાવશે અને સાચા માર્ગે આગળ વધવામાં મદદરૂપ થશે. યાદ રાખો, આત્મવિશ્વાસ અને ધૈર્ય જ તમારી સૌથી મોટી તાકાત છે. ધાર્મિક અને આધ્યાત્મિક જીવનમાં મહિનો તમારા આધ્યાત્મિક વિકાસ અને આત્મમંથન માટે અત્યંત અનુકૂળ છે. ગુરુ અને રાહુનો સંયોગ તમારી ભક્તિ અને ધાર્મિક કાર્યો પ્રત્યેની રુચિમાં અભૂતપૂર્વ વધારો કરશે. શક્ય છે કે તમારું મન કોઈ મંદિરમાં અથવા ધાર્મિક સંસ્થામાં સેવાભાવથી કાર્ય કરવાની પ્રેરણા અનુભવે. પવિત્ર ગ્રંથો જેમ કે શ્રીમદ ભાગવદ્ ગીતા અથવા રામાયણનું પઠન તમારા ચિત્તને અદ્ભુત શાંતિ પ્રદાન કરશે. ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીનું નિયમિત પૂજન તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મકતા લાવશે. સવાર સાંજ દીવો કરવો અને મંત્રોચ્ચાર કરવો આધ્યાત્મિક ઉર્જામાં વૃદ્ધિ કરશે. વ્યવસાય અને નોકરીની બાબતે જોઈએ તો નોકરિયાત જાતકો માટે જૂન મહિનો નવી જવાબદારીઓ અને ઉચ્ચ પદોની સંભાવના લઈને આવી રહ્યો છે. તમે તમારા કાર્યક્ષેત્રમાં તમારી ક્ષમતાઓનો સકારાત્મક પ્રભાવ છોડી શકશો, જેનાથી તમારા ઉપરી અધિકારીઓ પર સારી છાપ પડશે. વેપારીઓ માટે આ મહિનો ખૂબ જ ફળદાયી નીવડશે. ખાસ કરીને કોઈ મોટો ઓર્ડર અથવા મહત્વપૂર્ણ કરાર મળવાની પ્રબળ સંભાવના છે. જોકે કોઈ પણ દસ્તાવેજ પર સહી કરતા પહેલાં તેને ઝીણવટપૂર્વક વાંચવાની અને બધી શરતો સમજવાની સલાહ આપવામાં આવે છે. જૂનના છેલ્લા સપ્તાહમાં અણધાર્યા લાભદાયક યોગ બની શકે છે, જે તમારા વેપારને નવી ઊંચાઈઓ પર લઈ જશે. શુભ દિવસો જોઈએ તો 5 જૂન, 14 જૂન, 24 જૂન. આ દિવસો નવી શરૂઆત અને મહત્વપૂર્ણ કાર્યો માટે શુભ રહેશે. સાવધાનીના દિવસો જોઈએ તો 9 તારીખ અને 19 તારીખ જૂન મહિનાની. કોઈ પણ પ્રકારના વિવાદ અથવા દલીલથી દૂર રહો. શાંતિ જાળવવી હિતાવહ છે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો આ મહિનો આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ નફાકારક રહેશે. ખાસ કરીને જૂનના મધ્ય ભાગ પછી નાણાકીય લાભના નવા સ્ત્રોતો ખુલી શકે છે. તમારી જૂની રોકાણ યોજનાઓમાંથી પણ અણધાર્યો લાભ મળવાની શક્યતા રહેલી છે. તમારી આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવશે, પણ ઘર અથવા વાહન સંબંધિત ખર્ચમાં વધારો થઈ શકે છે. પરંતુ આ ખર્ચ તમને આનંદ અને સંતોષ આપશે. ઘરના નાના મોટા સુધારા, સજાવટ અથવા નવી વસ્તુઓની ખરીદી પાછળ પણ ખર્ચ થવાની સંભાવના છે. બજેટ બનાવીને ચાલવું અને બિનજરૂરી ખર્ચ ટાળવા ફાયદાકારક રહેશે. પ્રેમ અને વિવાહિક જીવન વિશે વાત કરીએ તો વિવાહિક જીવનમાં અદ્ભુત મધુરતા રહેશે. જીવનસાથી સાથેના સંબંધોમાં પ્રેમ અને સમજદારી વધશે. શક્ય છે કે તમે બંને કોઈ પવિત્ર યાત્રા અથવા ટૂંકા પ્રવાસનું આયોજન કરો, જે તમારા બંધનને વધુ મજબૂત બનાવશે. પ્રેમ સંબંધોમાં રહેલા જાતકો માટે પણ આ મહિનો ખુશીઓ લઈને આવશે. વિશ્વાસ અને પારસ્પરિક સમજદારી વધશે. નવા સંબંધોની શરૂઆત પણ શક્ય છે, પરંતુ જો તમે કોઈ નવા સંબંધમાં પ્રવેશ કરી ચૂક્યા હો તો વચન વિના કોઈ પણ કામ કરશો નહીં. યાદ રાખો, વિશ્વાસ જ કોઈ પણ સંબંધનો આધાર છે.
ઉતાવળિયો નિર્ણય ટાળો અને ધીરજથી સંબંધને વિકસાવો. પરિવાર અને સામાજિક જીવન વિશે વાત કરીએ તો ઘરમાં કોઈ શુભ પ્રસંગ અથવા માંગલિક કાર્યનો યોગ બની રહ્યો છે, જે પરિવારમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ લાવશે. ભાઈ બહેન અથવા ભત્રીજાઓ સાથે ખુશીઓ વહેંચવાનું મન થશે અને તેમના સહયોગથી તમને ઘણા કાર્યોમાં સફળતા મળશે. માતા પિતાના આશીર્વાદ તમારા દરેક કાર્યમાં સિદ્ધિ લાવશે. જૂન મહિનો તમારા ઘનિષ્ઠ સંબંધોને મજબૂત કરવા માટે ઉત્તમ રહેશે. પરિવારના સભ્યો માટે પૂરતો સમય કાઢો અને તેમની લાગણીઓનો સમજવાનો પ્રયાસ કરો. સામાજિક મેળાવડાઓમાં ભાગ લેવાથી તમારા સંબંધો વધુ ગાઢ બની શકે છે. આરોગ્યની દૃષ્ટિએ જોઈએ તો આ મહિને તમારું આરોગ્ય સારું રહેશે, પરંતુ તમારા ખાવા પીવાના આદતોમાં શિસ્ત જાળવવી અત્યંત જરૂરી છે. જૂનના મધ્યમાં ગરમી સંબંધિત સમસ્યાઓ જેમ કે ડિહાઇડ્રેશન, લૂ લાગવી અથવા એસિડિટી જેવી સમસ્યાઓ ઉદ્ભવી શકે છે. તળેલા અને વધુ મસાલેદાર ખોરાકથી દૂર રહો, પરંતુ પાણી પીવો અને ફળો તથા શાકભાજીનું સેવન વધારો. ધ્યાન અને યોગને નિયમિત અભ્યાસ તમારા ચિત્તને શાંત રાખશે અને શારીરિક સ્વાસ્થ્યને પણ સુધારશે. સવારે પલાળેલી કિસમિસ અને તુલસીવાળા પાણીનું સેવન કરો. અપચો અને અન્ય પાચન સંબંધિત સમસ્યાઓમાં લાભદાયક રહેશે. ઉપાય અને ભક્તિ સૂચન: ગુરુવારના વ્રત અને દાન: દર ગુરુવારે પીળા વસ્ત્રનું ધારણ કરો. ગુરુવારના દિવસે બંને હાથથી વૃદ્ધ બ્રાહ્મણ અથવા જરૂરિયાતમંદ લોકોને પીળી વસ્તુઓ જેમ કે ચણાની દાળ છે, હળદર છે, પીળા ફળો છે વગેરેનું દાન કરો. આ ગુરુગ્રહને મજબૂત કરવા માટે ખૂબ જ જરૂરી છે. મંત્ર જાપ: ઓમ બ્રહ્મ બૃહસ્પતિએ નમઃ મંત્રનો દૈનિક જાપ કરો. ખાસ કરીને સવારે ઓછામાં ઓછા 108 વખત. આ મંત્ર ગુરુગ્રહના શુભ પ્રભાવમાં વૃદ્ધિ કરશે અને તમારા જ્ઞાન, ધર્મ અને આધ્યાત્મિક પ્રગતિમાં મદદરૂપ થશે. શ્રી વિષ્ણુ શ્રી લક્ષ્મી પૂજન: ભગવાન શ્રી વિષ્ણુ અને માતા શ્રી લક્ષ્મીજીનું શ્રદ્ધાપૂર્વક ગુરુવારે પૂજન કરો. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો પણ અત્યંત શુભ ફળદાયી રહેશે. સમાપનના શબ્દો: જૂન 2025 ધન રાશિના જાતકો માટે શ્રદ્ધા અને આત્મવિશ્વાસથી ભરેલો મહિનો છે. આ મહિનો તમને નવી દિશા તરફ લઈ જઈ શકે છે, જ્યાં તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરી શકશો. આત્મવિશ્વાસ, ધૈર્ય અને ભક્તિપૂર્વક આગળ વધવાથી તમે દરેક પડકારને પાર કરી શકશો અને સફળતાના શિખરો સર કરી શકશો. શ્લોક પ્રેરિત સંદેશ: શ્રદ્ધાવામ લભતે જ્ઞાનમ, અર્થાત શ્રદ્ધા હોય તો જ્ઞાન પ્રાપ્ત થાય. જ્યારે તમારામાં શ્રદ્ધા હોય છે ત્યારે માર્ગ સ્પષ્ટ દેખાય છે અને દેવતાઓ પણ તમારી સાથે હોય છે. આ શ્રદ્ધા તમને સાચા માર્ગે દોરશે અને તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવામાં મદદરૂપ થશે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નોંધ: આ સામાન્ય રાશિફળ છે. દરેક વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે, તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે. વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી હિતાવહ છે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.